रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गतिः। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। अथ नवमा सर्ग। नवमो सर्ग આપણે શરૂ કરીએ। કબંધોદ્ધાર। આપણે બધાએ નોંધ્યું હશે પુરાણોમાં કે પરમાત્મા જ્યારે કોઈ અસુરનો વધ કરે ત્યારે એને વધ એવું નથી કહેવાતું, ત્યારે એને ઉદ્ધાર કહેવાય છે। એટલે કે ઉત ઉપર, હર એટલે ઉપર એને ખેંચી લીધો। એટલે કે એ જે શરીરમાં હતો એ શરીરમાંથી હવે એની મુક્તિ થઈ અને એને ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થઈ। કોઈ પણ ઉર્ધ્વ ગતિ હોય પછી પણ એને ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય। એટલે પરમાત્મા જ્યારે કોઈ અસુરને મારે છે ત્યારે એની ઉર્ધ્વ ગતિ કરે છે, એને જે દુઃખ છે એમાંથી છોડાવે છે। અને અહીંયા પણ આ કબંધ ઉદ્ધાર બહુ સરસ નામ છે। આપણે નામ ઉપર તો ઘણું વિશ્લેષણ કરેલું છે આ અધ્યાત્મ રામાયણમાં। કમ સુખમ, કમનો અર્થ થાય સુખ, અને બંધ જેના માટે સુખનું દ્વાર બંધ છે, જેના માટે સુખ નથી એ કબંધ। કેમ એના માટે સુખ નથી તો આગળ આવવાનું છે આપણે, પણ અત્યારે એની ચર્ચા કરી લઈએ કે એને અષ્ટાવક્ર મુનિ સામે એ ગંધર્વ હતો। એ ગંધર્વ, અને ગંધર્વ લોકો હોય એ અત્યંત સ્વરૂપમાન હોય, અત્યંત સ્વરૂપવાન। તો એ અત્યંત સ્વરૂપનું એમને બહુ ઘમંડ હોય। એટલે ગંધર્વ લોક છે આખો, અને ગંધર્વમાં એમને એમના સ્વરૂપનું અત્યંત ઘમંડ હોય। હવે અષ્ટાવક્ર મુનિને જોયા એ ગંધર્વએ, અને આપણને ખબર છે કે અષ્ટાવક્ર મુનિ એટલે જેના 8 અંગ વાંકા હતા એવા। તો એને જોઈને એ હસ્યો। આના પહેલા પણ અષ્ટાવક્ર મુનિ
ની વાત આપણને ખબર છે કે જનક રાજા જ્યારે બધા વિદ્વાનોને, જ્ઞાનીઓને પોતાના દરબારમાં તત્વ ચર્ચા કરવા ભેગા કરતા હતા, ત્યારે એમણે અષ્ટાવક્ર મુનિને પણ આમંત્રણ એક વખત આપેલું અને બધા આખી સભા ગોઠવાઈ ગઈ ત્યારે અષ્ટાવક્ર મુનિનો પ્રવેશ થયો. એ પ્રવેશ્યા અને બધા હસી પડ્યા. એટલે અષ્ટાવક્ર મુનિ તરત પાછા જતા રહ્યા. રાજાએ એમને બોલાવ્યા કે કેમ મુનિજી આપ કેમ જતા રહો છો? એ કે છે કે મને તો એમ કે વિદ્વાનોની સભા હશે એટલે હું આવ્યો, પણ આ તો ચમારોની સભા છે. કે ચામડીમાં જ જેને આકર્ષણ છે એમની આ તો સભા છે, એટલે એમાં મારું કામ નથી. અને ત્યાં બેઠેલા બધા વિદ્વાનોને અત્યંત ક્ષોભ થયો કે વાત એમની ખોટી નથી. અહીંયા પણ એવું થયું કે આ ગંધર્વરાજ જે હતો એ અષ્ટાવક્ર મુનિને જોઈને હસી પડ્યો અને એટલે અષ્ટાવક્ર મુનિને ગુસ્સો આવ્યો અને એમણે એને શાપ આપ્યો કે તું રાક્ષસ થઈ જા. એટલે એ રાક્ષસ હંમેશા બહુ કદરૂપા હોય. જેનું એને અહંકાર હતો દેખાવનો, એને જ એવો શાપ આપ્યો કે એના કરતા વિરુદ્ધ અત્યંત કદરૂપ એવું તારું રૂપ થઈ જાવ, તું રાક્ષસ થઈ જાવ. એક વખત ઇન્દ્રની સામે ગયો એવા જ કદરૂપો થઈને, અને ઇન્દ્રને પણ એને કંઈક ગુસ્સામાં કહ્યું અને ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા અને એને માથા પર વજ્ર માર્યું. માથા પર વજ્ર માર્યું એટલે એનું મોઢું અને એનું પગ બંને પેટમાં સમાઈ ગયા. એટલે હવે મોટા મોટા બાહુવાળો, યોજન વાળા, એટલે યોજન એટલે કેટલું બધું મોટું, એવા મોટા મોટા એના હાથ, પેટમાં માથું અને પગ. માથું એટલે બધી ઉત્તમાંગ કહેવાય જેને, બધી જ જ્ઞાનેન્દ્રિયો ત્યાં છે તે. હવે એને પાસે જ્ઞાનેન્દ્રિયો રહી નહીં. પગ જે મુખ્ય કર્મેન્દ્રિય છે, જે આપણને ધ્યેય સુધી લઈ જવા માટે શક્તિવાન છે, એકમાત્ર સાધન, ક્યાંક પહોંચવું હોય તો એકમાત્ર સાધન એ શું છે? પગ. હવે એને ના ધ્યેય સુધી પહોંચવાનું રહ્યું અને ના કોઈ પણ ઇન્દ્રિયનો ભોગ રહ્યો, મન પણ નહીં એટલે વિચાર પણ નહીં. હવે આપણે નવરા બેઠા હોઈએ તો કંઈક વિચાર કરીને, કંઈક યાદ કરીને પણ આનંદ મેળવીએ, અને એક પણ ઇન્દ્રિય નહીં એટલે કોઈ ભોગ નહીં કરવાનો. આનંદ શેમાંથી? વિચાર નહીં કરવાનો. ધ્યેય સુધી પહોંચવાની કોઈ આશા નહીં. હવે એના જીવનનો શું અર્થ, હેતુ શું એના જીવનનો? બધા દેવોને એની દયા આવી અને ઇન્દ્રને કહે છે કે અરે રાજા, ભગવાન, આવું કેવું કર્યું તમે? આ માણસ ખાસે જીવશે કેવી રીતે? એને મોઢું પણ નથી, એ જીવશે કેવી રીતે? એટલે ઇન્દ્રએ કહ્યું કે હા, જા, તારું મોઢું તારા પેટમાં હશે, પણ એ ખાશે શું? એટલા માટે એના હાથ લાંબા
જંગલમાં પડ્યો હોય, જે એના હાથના પેલા પહોંચમાં હોય એવું જે કોઈ પ્રાણી આવે એને એ પકડી અને પેટ સુધી લઈ આવે અને પછી એનું પેટ ભરાઈ જાય. હવે આપણે પેટ ભરવા માટે બધું જ ખાવાનું ખાઈએ છીએ કે પેટ તો ભરાય પણ સ્વાદેન્દ્રિયથી આનંદ થાય એટલા માટે પણ આપણે ખાઈએ છીએ ને. એને સ્વાદેન્દ્રિયનો આનંદ નહીં અને પેટ ભરાય. પેટ ભરાય એટલે જીવતું રહેવાય, મૃત્યુ ના આવી જાય. પેટ ભરાય એટલે જીવતું રહેવાય, એટલે કે જીવન એને ચલાવવાનું અને કોઈ પણ ભોગ કરવાનો નહીં, કોઈ પણ લક્ષ્ય રાખવાનું નહીં. આ જીવનનો શું હેતુ, એના જીવનમાં શું સુખ હોય, એટલે એટલા માટે એનું નામ કયું છે કમ બંધ. એટલે જેની પાસે સુખના દરવાજા બધા બંધ છે એવો જે છે એવો રાક્ષસ આ કબંધ. ઇન્દ્રિયો નથી એટલે લૌકિક સુખ નથી અને પરમ પદને પામવા માટે વિચાર બુદ્ધિ નથી. પગથી ચાલી અને કોઈક સુંદર જગ્યાએ જવા માટે પગ નથી. જ્યાં પડ્યો ત્યાંનો ત્યાં જ એને પડી રહેવાનું અને લાંબા લાંબા હાથથી જે શિકાર મળે એનાથી પેટ ભરવાનું એવો આ રાક્ષસ. એને સુખ ક્યાંથી હોય? એટલા કહ્યું કે જેના માટે સુખના દરવાજા બંધ છે એ રાક્ષસ કબંધ. આ બધી વાત પછીથી આવવાની છે. શ્રી મહાદેવ ઉવાચ તતો રામો લક્ષ્મણેન જગામ વિપિનાંતરમ પુનર્દુઃખમ સમાશ્રિત્ય સીતાન્વેષણ તત્પરઃ. રામ, આપણને ખબર છે કે જટાયુનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામ હસેલા. કેમ? કારણ કે એનું રામજીનું ઈષ્ટદેવનું હસતું મોઢું પેલા જટાયુને કાયમ યાદ રહે એવું મેમરી, સ્વીટ મેમરી મૂકી દેવા માટે રામજી હસેલા ત્યારે. અને પછી સંતોષ પણ થાય એવું એમણે પોતાના વડે પોતાને સંતોષ થાય એવું કાર્ય પણ કર્યું કે પુત્રને યોગ્ય એવો અગ્નિ સંસ્કાર કર્યા અને પિતૃતર્પણ પણ કર્યું. પણ પોતે તો ઓરિજિનલી કેવા હતા? રડતા હતા, દુઃખી હતા, વિલાપ કરતા હતા. એટલે એક વખત સ્મિત કર્યું તે કર્યું, પણ ત્યાર પછી શું થયું? એ કે છે કે રામ લક્ષ્મણેન સહ, લક્ષ્મણેન એટલે લક્ષ્મણેન સહ વિપિનાંતરમ જગામ. વિપિન એટલે જંગલ, અંતર એટલે બીજું, જંગલ ભટકવા માંડ્યા. અને કેવી રીતે? પુનર્દુઃખમ આશ્રિતમ, અને પોતે ફરીથી દુઃખી જ થઈ ગયા. અને કેમ દુઃખી થઈ ગયા? સીતા અન્વેષણ તત્પરઃ, સીતાને શોધવા માટે હવે દુઃખી થઈ અને એમણે પાછું લક્ષ્મણની સાથે જંગલ ભટકવા માંડ્યું. અને ત્યાં એમને આ કબંધ દેખાયો, કબંધને એમણે જોયો. તત્રા
तत्राद्भूत समाकारो राक्षस प्रत्यदृश्यत वक्षस्येव महावक्त्रश्चक्षुषा चक्षुरादि विवर्जितः। તત્રા ત્યાં આગળ અદ્ભુત સમાકાર, અદ્ભુત એટલે વિચિત્ર, જે સામાન્ય ના હોય એ અદ્ભુત. એટલે અહીંયા જરા નેગેટિવ સેન્સમાં લેવાનું, તો અદ્ભુત એટલે વિચિત્ર, ખરાબ, જેનો આકાર છે એવો. રાક્ષસ પ્રત્યદૃશ્યત, રાક્ષસને જોયો એમણે. અને કેવો રાક્ષસ હતો? તો એ કે છે કે એને વક્ષસ્થળમાં મહાવક્ત્ર, વક્ષસ્થળમાં જ મોઢું હતું, અને એ મોઢું આંખો વગેરે ઇન્દ્રિયોથી વિહીન હતું. આંખો વગેરે કોઈ એના મોઢા ઉપર હતા, માત્ર મોઢું હતું. માત્ર આને જેને કહેવાય ખાવા માટેનું સાધન, એ ખાવા માટેનું સાધન હતું, બાકીનું કોઈ ઇન્દ્રિયો હતી નહીં, એવું મોઢું, અને એ પણ વક્ષસ્થળમાં એટલે કે નીચે ધડમાં હતું. અને એના હાથ કેવા હતા? બાહુ યોજન માત્રેણ વ્યાપૃતૌ તસ્ય રાક્ષસઃ કબંધો નામ દૈતેન્દ્રઃ સર્વસત્વ વિહિંસક. બાહુ યોજન, એક યોજન એટલે 4 માઇલ એવું કંઈક કહેવાય છે. તો એટલા લાંબા એના હાથ હતા. અને માત્ર એટલે ગુજરાતીમાં જેને માત્ર કહીએ છીએ એવું નહીં, પણ માત્ર એટલે પરિમાણ, માપ. માત્ર એટલે માપ. એટલે એમના હાથનું માપ કેવું હતું? યોજન, 1 યોજન લાંબા એવા એમના હાથ હતા. તસ્ય રાક્ષસઃ યોજન માત્રેણ વ્યાપૃતૌ બાહુ. અને એનું નામ શું હતું? એ દૈત્યેન્દ્રી, દૈત્યનો માં ઇન્દ્ર એટલે દૈત્ય રાજ હતો, અને એનું નામ હતું કબંધ. અને જે સર્વ સત્વ વિહિંસક. સત્વ એટલે જીવ, સત્વ એટલે જીવ, સત, સત એટલે અસ્તિત્વ, જેનું અસ્તિત્વ છે. એટલે કે બધા જીવો. કોણ? એ પ્રાણી પક્ષી ગમે તે હોઈ શકે, એવા બધા જીવો જે છે એને હિંસા કરનાર એવો રાક્ષસ લાંબા હાથ વાળો ત્યાં હતો. તદ્બાહોર મધ્ય દેશે તૌ ચરંતૌ રામ લક્ષ્મણૌ દદર્શતુર્મહાસત્વમ તદ્બાહુ પરિવેષ્ટિતૌ. હવે બહુ વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે. જુઓ, બહુ સુંદર છે. એ કે છે તદ બાહુ, તદ રાક્ષસ, બરાબર? તદ એટલે રાક્ષસ. એ રાક્ષસના બાહોહો, બે હાથ હતા, એની મધ્ય દેશે, એની વચમાં હતા. કોણ? રામ લક્ષ્મણૌ તદ બાહુ પરિવેષ્ટતૌ ચરંતૌ. રામ અને લક્ષ્મણ એના 2 બાહુની વચમાં ચાલતા હતા. હવે દૂર જ્યારે 1 યોજન દૂર હોય, 4 ગાઉ દૂર હોય, ત્યારે પેલા આજુબાજુ જે કંઈ પડ્યું હોય એ કોઈકના હાથ છે એવી કલ્પના ના આવે. એટલે એમને એવી ખબર જ ના પડી હોય. એ તો એમ જ પોતે જેમ ચાલતા હોય એમ ચાલવા માંડ્યા. પણ એ ચાલવા માંડ્યા ત્યારે એમની સ્થિતિ ક્યાં હતી? તો કે છે પેલા રાક્ષસના 2 હાથની વચમાં એ 2 જણ ચાલતા હતા. અને પછી નજીક આવ્યા ત્યારે આ મહાકાય પ્રાણી એમણે જોયું કે જેના પેટમાં મોઢું હતું અને માત્ર લાંબા હાથ હતા. હવે આ વિચિત્ર પરિસ્થિતિમાં શું કરવું? કારણ કે હવે તો એ રાક્ષસના
પ્રદેશમાં આવી ગયા, પેલો એના હાથથી એમને ખાઈ જઈ શકે એવી સ્થિતિ ઊભી થઈ. અને એટલે રામજીને હસવું આવી ગયું. રામ પ્રોવાચ વિહસન પશ્ય હે લક્ષ્મણ રાક્ષસમ. રામ પ્રોવાચ વિહસન પશ્ય લક્ષ્મણ રાક્ષસમ. શિરઃ પાદવિહીનોયમ યસ્ય વક્ષસી ચાનનમ. બાહુભ્યામ લભ્યતે યદ્યત તત્તદ્ભક્ષન સ્થિતો ધ્રુવમ. આવામ્યપ્યેતયોર્બાહોર્મધ્યે સંકલિતૌ ધ્રુવમ. ગંતુમ અન્યત્ર માર્ગો ન દૃશ્યતે રઘુનંદન. કિમ કર્તવ્યમિતોસ્માદ્ભિઃ ઇદાનીમ ભક્ષયેત્ સ નૌ. રામને હસવું આવી ગયું કે કેવી સ્થિતિમાં આપણે મુકાઈ ગયા. જો તો ખરો લક્ષ્મણ, હે લક્ષ્મણ, રાક્ષસમ પશ્ય, આ રાક્ષસને જો કેવો છે. શિર પાદ વિહીન અયમ, આ પગ અને માથા વગરનો છે. અને જેનું આનનમ, જેનું મોઢું વક્ષસી, પેટમાં છે, વક્ષસ્થળમાં એનું મોઢું છે. અને બાહુ વડે, બે લાંબા લાંબા જે હાથ છે એના વડે યદ્યદ લભ્યતે, જે જે એને મળે, તત્ત ભક્ષન, તે ખાઈ, અને સ્થિતો ધ્રુવમ, આ એક જગ્યાએ બેઠેલો છે. અને આપણે પણ આવામ એટલે આપણે બે, એતદ બાહોહો મધ્યે સંકલિતૌ, અને એના બે બાહુની વચ્ચે આપણે ફસાઈ ગયા છીએ. ગંતુમ અન્યત્ર માર્ગ ન દૃશ્યતે હે રઘુનંદન. હે રઘુનંદન, અને આમાંથી નીકળવાનો બીજો કોઈ રસ્તો દેખાતો નથી. કિમ કર્તવ્યમ, હવે શું કરીશું. અસ્માભિઃ ઇદાનીમ સહ નવ ભક્ષ્યતે. નવ એટલે અમને, આપણને હમણાં જ એ ભક્ષણ કરી જશે. શું કરીશું. ફસાઈ ગયા આપણે. આપણને ખબર ના પડી કે એના બે હાથની વચ્ચે આપણે ચાલીએ છીએ. એને મોઢું નથી, આંખ નથી, એ જોતો નથી, બરાબર. પણ જે એના હાથમાં નજીક આવે તેને એ ખાઈ અને શાંતિથી એક જગ્યાએ રહ્યો છે. આપણે હવે એના હાથની વચ્ચે છીએ, બીજો કોઈ રસ્તો નથી છટકી જવાનો. હમણાં આપણને ખાઈ જશે. શું કરીશું. કેમ કર્તવ્યમ, હવે શું કરવું જોઈએ. અને લક્ષ્મણ ચતુર છે, બહુ સાહસી છે. એનામાં બળ અને બુદ્ધિ અત્યંત તેજ ત્વરિત કામ કરે છે. એટલે તરત જ લક્ષ્મણે જવાબ આપ્યો. 8મો શ્લોક. લક્ષ્મણસ્તમુવાદે નુવાચેદમ કિમ વિચારેણ રાઘવ. આવામ એકૈકમવ્યગ્રો છિન્દ્વાસ્ય ભુજૌ ધ્રુવમ. એ કે છે કે હે રાઘવ, આમાં વિચારવાનું શું. આવામ આપણે બંને એના એક હાથને કાપી નાખીએ એટલે હાથ વગરનો થઈ જશે. પછી તો એ આપણને ખાઈ શકવાનો નથી. એટલે બે બાહુ હાથથી આપણે શું કરીએ,
કર્મ કરાય ને, કોઈ પણ કર્મ કરવું હોય તો હાથ જોઈએ. હવે એના બે હાથ છે. ટીકાકાર કહે છે એક હાથ એક કૃત અને એક હાથ એક કર્તવ્ય. કૃત એટલે ભૂતકાળ, ભૂતકાળમાં એણે જે કંઈ કર્મો કર્યા હશે તે એક હાથ, અને એ ભવિષ્યમાં જે કરશે તે બીજો હાથ. ભૂતકાળ અને ભવિષ્યકાળ એના જે કર્મો છે એની વચ્ચે અત્યારે ચૈતન્ય પરમાત્મા ઊભા છે. અત્યારે શું છે એટલે કે વર્તમાનમાં શું છે? ચૈતન્ય પરમાત્મા સામે જ ઊભા છે. પોતાના બે ભૂતકાળ અને ભવિષ્યની વચમાં અત્યારે જે છે એ જ છે ચૈતન્ય, અને એ જ પામવા યોગ્ય છે. આપણે નથી ભૂતકાળની ચિંતા કરવાની, નથી ભવિષ્યની ચિંતા કરવાની, કારણ કે ભૂતકાળમાં અનેક સારા સારા કર્મો આપણે કર્યા હશે, પણ મુક્તિ મળી છે? મુક્તિ મળી હોત તો આપણે અત્યારે આ શરીરમાં હોત નહીં. એટલે નકર્મણા, કર્મથી મુક્તિ મળતી નથી. તો ભૂતકાળમાં જે કર્મો કરેલા છે એનાથી એને મુક્તિ મળી નથી. જો ભૂતકાળના કર્મોથી મુક્તિ નથી મળી તો ભવિષ્યમાં કર્મથી કેવી રીતે મુક્તિ મળવાની? કારણ કે કોઈ પણ કર્મ કરવાથી, કંઈ પણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એવું પણ શાસ્ત્ર કહે છે ન કર્મણા, બરાબર, ન દાને ન યજ્ઞે ન તપસા. કસાથી, યજ્ઞથી, દાનથી, તપથી, કસાથી પણ મુક્તિ મળતી નથી, જ્ઞાન મળતું નથી. એટલે ભવિષ્ય અને ભૂત બંને જે છે બાહુ એ નકામા છે. કામનું શું છે? વચમાં જે ઊભા છે એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને જ જાણવાના છે, અને એ તો અત્યારે મારી સામે જ છે. આ ક્ષણે જ હું આ ચૈતન્ય એ નથી ભૂતકાળમાં ને નથી ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું. હું અહીં ને અત્યારે જ પરમાત્મા સ્વરૂપ છું. એવું જો જાણ્યું તો મુક્તિ અહીં અને અત્યારે જ છે. કારણ કે મુક્તિ પ્રાપ્ત કરવાની નથી, માત્ર જાણવાની છે. હું મુક્ત સ્વરૂપ છું એવું માત્ર જાણવાનું છે. અને એ મુક્ત સ્વરૂપ છું એવું જાણવાનું ક્યારે બને? જ્યારે ચૈતન્ય આપણી સામે જ હોય. આપણી દ્રષ્ટિમાં માત્ર ચૈતન્ય જ હોય ત્યારે જ આ મુક્તિ અહીં અને અત્યારે જ પ્રાપ્ત થાય. એટલે અહીંયા કહે છે લક્ષ્મણ કે આપણે બંને બે એક એક હાથ કાપી નાખીએ, ભૂતકાળના કર્મોને પણ કાપી નાખીએ અને ભવિષ્યના કર્મોને પણ કાપી નાખીએ. અત્યારે બીજું કંઈ એ કાર્ય કરી શકે એમ નથી. એટલે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે, એવું ભગવાને ભગવદ્ ગીતામાં કહેલું છે. તો અત્યારે જે ચૈતન્ય પરમાત્મા છે સામે જ ઉભેલા, એ જ્ઞાન સ્વરૂપ છે, અને જ્ઞાન સ્વરૂપથી એનો કર્મો બધા જ બળીને ભસ્મ થઈ જશે. કપાઈ નાખ્યા, ભસ્મ થઈ જશે. પછી કોઈ કર્મ ના રહે તો શરીર મળવાનું છે. આપણું કોઈ કર્મ ના રહે તો પછી શરીર પ્રાપ્ત થવાનું નથી.
આ જીવની મુક્તિ થઈ જાય. એટલા માટે પરમાત્મા એ પોતે કર્મરૂપી જે બે હાથ છે આ રાક્ષસના એ કાપી નાખ્યા. અને એટલે લક્ષ્મણની જે તત્કાલ સુબુદ્ધિ છે એને દાદ આપવી પડે. એ કહે છે કે આપણે કઈ નહીં મોટા ભાઈ, શું કરીએ, આપણે બે બહાદુર છે, બંને પાસે તલવાર છે, તલવારથી આપણે બંને એને ખબર પડે એ પહેલા તો એનો એક એક હાથ કાપી નાખીએ. આવામ એકૈકમ અવ્યગ્ર, એટલે કે વ્યગ્ર થયા વગર. આપણે વ્યગ્ર થવાની જરૂર નથી. આપણે બહાદુર છે, બળ છે આપણામાં, બુદ્ધિ છે, હથિયાર છે, સાધન છે. એટલે આપણે કોઈ બીજું કરવાની જરૂર નથી. એના એક એક સતર્કતાથી એના એક એક હાથ કાપી નાખીએ. 9મો શ્લોક. તથેતિ રામ ખડ્ગેન ભુજમ દક્ષિણમચ્છિનત તથૈવ લક્ષ્મણો વામમ ચિચ્છેદ ભુજમંજસા. તથા ઇતિ, બરાબર છે, રામજીએ એના પ્રસ્તાવની સાથે સહમત થઈ ગયા. અને પછી કહે છે તથા ઇતિ, બરાબર, એ જ પ્રમાણે આપણે કરીએ. તારો સુઝાવ સાચો છે. પરમાત્મા કેટલા સરળ છે જુઓ. પોતાને ના સમજણ પડી હોય એવું નહીં, પણ ભક્તને ક્રેડિટ આપવા માટે લક્ષ્મણને પૂછ્યું કે હવે શું કરીશું આપણે, આ તો હમણાં આપણને ખાઈ જશે. બિલકુલ મનુષ્ય જેવું જ વર્તન કર્યું એમણે. ભલે મોટા ભાઈ છે, પણ લક્ષ્મણ પણ કંઈ કમ નથી, આ જીવ પણ કંઈ કમ નથી. એટલે પરમાત્મા આ જીવને પૂછે છે શું કરીશું હવે, અને જીવ કહે છે કે આપણે બંને એનો એક એક હાથ કાપી નાખીએ. અને કે છે વાહ, સરસ સુઝાવ આપ્યો તે. તથા ઇતિ, બરાબર છે, એમ કરીએ. એટલે રામ દક્ષિણમ ભુજમ ખડ્ગેન છિન્નત, રામે એનો જમણો હાથ કાપ્યો અને લક્ષ્મણે એનો ડાબો હાથ તરત જ, અંજસા એટલે તરત જ કાપી નાખ્યો. અને હવે શું થયું? હવે જે આનંદનો પ્રસંગ છે એ ઊભો થયો. તતો તે વિસ્મિતો દૈત્ય કૌયુવામ સુરપુંગવૌ મદ્બાહુચ્છેદ કૌ લોકે દિવી દેવેશુ વા કુતઃ. તતઃ, ત્યાર પછી, અતિ વિસ્મિત દૈત્ય, આ અત્યંત વિસ્મિત એવો દૈત્ય એ કહે છે કે હે સુરપુંગવ, હે દૈવી એવા બે બાળકોમાં, યુવામ, તમે બંને કોણ છો? કહ યુવામ, આપ કોણ છો? જે દેવપુંગવ છે, સુરપુંગવ છે, એટલે કે શ્રેષ્ઠ દેવ છે, એવા આપ બે કોણ છો? મારા હાથને છેદી નાખવા માટે સમર્થ એવો દિવી દેવેશુવા, એટલે આ પૃથ્વી પર કે દૈવ દેવલોકમાં પણ કુતઃ, કોણ છે? છે જ નહીં કોઈ. મારા જેવો શક્તિશાળી બીજો કોઈ છે નહીં કે જે મારા હાથ છેદી નાખી શકે. પણ તમે છેદ્યા તો તમે કોણ છો? અને રામજીએ જવાબ આપ્યો. તતો બ્રવીત હસન્નેવ રામો રાજીવ લોચન
अयोध्यापति श्रीमान राजा दशरथो महान रामोऽहं तस्य पुत्रोऽसौ भ्राता मे लक्ष्मणः सुधिः मम भार्या जनकजा सीता त्रैलोक्य सुंदरी। ततः अब्रवीत પછી બોલ્યા કોણ? રામઃ રાજીવ લોચનઃ કમલપત્રાક્ષી એવા રામ પછી બોલ્યા કેવી રીતે? હસન્નેવ હસતા હસતા બોલ્યા. રામ હસતા, કારણ કે હસવું તો આવે ને. હવે આ રાક્ષસના ચુંગાલમાંથી બચી ગયા એટલે હસતા એવા. એવું જો પરબ્રહ્મ રૂપે લઈએ આપણે તો પણ એ હસે, કારણ કે એક રાક્ષસનો ઉદ્ધાર મારા હાથે થયો. એવું પણ એક સંતોષ એ ભગવાનને હોય. એટલા માટે એ હસ્યા અને કહ્યું કે અયોધ્યાપતિ છે જે મહાન શ્રીમાન દશરથ રાજા એમનો તસ્ય પુત્ર રામ અહમ, એનો રામ એવે પુત્ર હું છું. અને આ બાજુમાં જે ઊભો છે એ સજ્જન સુધીહી એટલે સત્પુરુષ, એ મે ભ્રાતા મારો ભાઈ લક્ષ્મણ છે. અને જનકજા સીતા ત્રૈલોક્ય સુંદરી એ મારી પત્ની છે. એટલે અમે ત્રણ છીએ. ભલે અમે અત્યારે બે જ દેખાઈએ છીએ પણ અમે 3 જણ છીએ. દશરથ રાજાનો પુત્ર હું રામ, આ બીજો જે સજ્જન છે એ મારો ભાઈ લક્ષ્મણ, અને ત્રૈલોક્ય સુંદરી જનક પુત્રી સીતા એ મારી પત્ની છે. અને હવે અહીંયા આવવાનું શું કારણ છે? આવામ મૃગયયા યાતૌ તદા કેનાપી રક્ષસા નીતામ સીતામ વિચિન્વંતૌ ચાગતૌ ઘોરકાનને. આવામ અમે બે, મૃગયા કરવા ગયેલા, એટલે કે અમે બંને જંગલમાં શિકાર અર્થે ગયેલા. ત્યારે કેનાપી રક્ષસા કોઈક એક રાક્ષસ વડે સીતામ નીતામ સીતાને એ લઈ ગયો. અને વિચિન્વંતૌ ચ આગતૌ ઘોર કાનને, અને એટલે એને વિચિન્વંતૌ એને શોધતા, સીતાને શોધવા માટે અમે આ ઘોર કાનન સુધી, ઘોર જંગલ સુધી અમે આવ્યા છીએ. બાહુભ્યામ વેષ્ટિતા વત્ર તવ પ્રાણરિરક્ષયા છિન્નૌ તવ ભુજૌ ત્વં ચ કો વા વિકટ રૂપ ધ્રુક. અને અમારા પ્રાણની રક્ષા કરવા માટે અમે તારા 2 હાથ કાપી કાઢ્યા. અત્ર તવ બાહુભ્યામ વેષ્ટિતા, અમે તારા 2 બાહુની વચ્ચેમાં આવી ગયેલા. અને એટલે પ્રાણ રક્ષણ કરવા માટે તવ ભુજૌ છિન્નૌ, અમે તારા 2 હાથ કાપી કાઢ્યા. આ બધા જે ઔ છે 2 માત્ર, એ બધા દ્વિવચન છે. 2 અમે 2, તારા 2 બાહુ, છિન્નૌ, બરાબર, એટલે બધા દ્વિવચન છે. એટલે તારા 2 બાહુને અમે કાપી નાખ્યા. પણ આટલું ગંદુ રૂપ, આટલું વિકટ રૂપ ધારણ કરીને બેઠેલો તું કોણ છે એ તો કે. અમે તો કહ્યું કે અમે કોણ છીએ, હવે તું કે તું કોણ છે? અને ત્યારે કબંધ ઉવાચ, ત્યારે કબંધ બોલ્યો, ધન્યોહમ યદિ રામસ્ત્વમ આગતોસી મમાંતિકમ
પુરા ગંધર્વ રાજોહમ રૂપ યૌવન દર્પિતઃ ધન્યોહમ, હું ધન્ય થઈ ગયો. જો યદિ, યદિ એટલે જો તમે રામ હો અને મારી સામે રામ રૂપે તમે અહીંયા આવેલા હો તો હું ધન્ય થઈ ગયો. કારણ કે મમા અંતિકમ, મારી સામે તમે આવ્યા છો અને એટલે મારી નજીક, આટલા નજીક જો તમે રામ હો અને મારી સામે આટલા નજીક હો તો હું તો ધન્ય થઈ ગયો. હું કોણ છું? તો કે છે કે રૂપ યૌવન દર્પિતમ, દર્પ એટલે અભિમાન. રૂપનું અને યૌવનનું મને અભિમાન હતું, એવો હું પહેલા ગંધર્વ રાજ હતો. એટલે ગંધર્વ રાજ જે યુવાન હતો, રૂપવાન હતો, અતિ અભિમાન હતું એને, એવો એ હું હતો. વિચરન લોકમખિલમ વરનારી મનોહર તપસા બ્રહ્મણો લબ્ધમ અવધ્યત્વમ રઘુત્તમ. એ કે છે અને હું કેવો હતો, એટલે કે પોતાના ચરિત્રની વાત કરે છે. હવે કેવો હતો હું? તો કે છે અખિલમ લોકમ વિચરન, આખા લોકમાં એટલે કે આખા બ્રહ્માંડમાં. હવે ગંધર્વ રાજ છે એટલે ગંધર્વ લોકમાં જાય, સ્વર્ગ લોકમાં જાય, પૃથ્વી લોકમાં આવે, બધે જ એમને તો કોઈ જગ્યાએ વિઝા ના લેવા પડે. એટલે એ તો બધે વિચરણ કરતા હોય અને બધે વિચરણ કરતો તો હું કેવી રીતે? તો એ કે છે વર નારી મનોહર. વર એટલે શ્રેષ્ઠ, નારી એટલે શ્રેષ્ઠ સ્ત્રી જે હોય, સુંદર સ્ત્રી, એના મનને હરી લેતો હું આખા બ્રહ્માંડમાં વિચરણ કરતો હતો. કેમ આવું હતું મને અભિમાન? કેમ મારું આવું ચરિત્ર બની ગયેલું? કારણ કે તપ વડે મેં બ્રહ્માજીને પ્રસન્ન કરેલા. તપ વડે તપસા બ્રહ્મણ લબ્ધમ, બ્રહ્માજી પાસેથી મને તપ વડે મળેલું. શું મળેલું? અવધ્યત્વમ, મને કોઈ મારી ના શકે એવું વરદાન મને બ્રહ્માજી પાસેથી મળેલું. જુઓ, આ પુરાણોમાં હંમેશા આ ભગવાન લોકો હોય છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ લોકો વિચાર્યા વગર વરદાન આપ્યા જ કરતા હોય છે. અને વિચાર્યા વગર આ વરદાન આપ્યા કરે એટલે અનર્થ ઊભો થાય કે નહીં? કોઈને પણ આ દાખલા તરીકે આપણું ન્યાયતંત્ર એ એમ નક્કી કરી દે, અને કરેલું જ છે આમ તો, કે કોઈને પણ કોઈ પણ ગુનો હોય, 1 2 3 4 5 6 લેયરની બધી કોર્ટોમાંથી પસાર થાય તો જ એને ગલીમાં 50 લોકોના દેખતા કરેલું ખૂન છે એની સજા એને તો મળે, પુરવાર થાય તો. હવે 50 લોકોએ જોયું છે અને એ પેલી એક છોકરાએ એક છોકરીને મારી નાખી સુરતમાં ખુલ્લા રસ્તા પર. તો એને કઈ કોર્ટમાં લઈ જઈ અને છૂટવાનો ચાન્સ આપવો પડે? પણ એને છૂટવાનો ચાન્સ મળી જવાનો. કારણ કે ન્યાયતંત્રનો એક સંકલ્પ છે કે 99
ગુનેગારો ભલે છટકી જાય, પણ એક નિર્દોષ મરવો જોઈએ નહીં. આ દેવો જેવો સંકલ્પ છે. અને એટલે જ અરાજકતા ફેલાયેલી છે. જુઓ તમે, આટલા બધી કોર્ટ છે, આટલા બધા લોકોને સજા થતી હશે એવું માની લઈએ આપણે, તો પણ દરરોજ ઘરેલું હિંસા, દરરોજ પેલી સ્ત્રીને મારવાનું અને કોઈકને કોઈક રીતે પેલી મૃત્યુ આપઘાત કરી લે એવું એને એક સંજોગોમાં મૂકવાની, અને આ બધું ચાલે છે કે નહીં? અરાજકતા ઊભી થયેલી છે. ન્યાયતંત્ર જે ચુસ્ત હોવું જોઈએ, કડક હોવું જોઈએ, એના બદલે ન્યાયતંત્ર સાવ ઢીલું. એટલે હું કહું કે એક નિર્દોષ ભલે મરી જાય, પણ 99 લોકો ના છટકી જવા જોઈએ. એક જે મરી જાય એ નિર્દોષ, એ શહીદ થઈ જાય, પણ બાકીના 99 લોકો જો સજા મળે તો બીજા ગુના થતા અટકી જાય. એવું કેમ આ સરકાર કે ન્યાયતંત્ર સમજતું નહીં હોય, એ મને નથી સમજાતું. અહીંયા બ્રહ્માજીએ એને વરદાન આપેલું. શેનું વરદાન? અવધ્યત્વ. એનો વધ જ ના થઈ શકે. હિરણ્યકશિપુ જેવું. અને એટલે હિરણ્યકશિપુને મારવા માટે અને પોતાના પ્રહલાદ ભક્તને બચાવવા માટે ભગવાને એક અવતાર ધારણ કરવો પડ્યો. વિષ્ણુ ભગવાને અવતાર ધારણ કરવો પડ્યો એક જણને મારવા માટે. એટલે અહીંયા વરદાન આપેલું. અને એટલા માટે એ બ્રહ્માંડની બધી સુંદર સુંદર સ્ત્રીઓ એના મનને હરી લેતો અને ગમે ત્યાં ફરી શકતો. હે રઘુત્તમ, આવી મારી સ્થિતિ હતી. પણ એક દિવસ શું થયું? અષ્ટાવક્રમ મુનિમ દ્રષ્ટવા કદાચિદહ સંપુરા ક્રુદ્ધો સાવાહ દુષ્ટત્વમ રાક્ષસો ભવ દુર્મતે. કઈ નહીં, હવે લાઈટ ગઈ છે એટલે આજે બંધ જ કરીશું.